નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 29 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 29 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, વેનેઝુએલામાં આવેલા ભૂકંપ દરમિયાન ભારતે શરૂ કરેલા ઓપરેશનનું નામ શું છે? ઓપરેશન અભિસ્તાદ. સાચો જવાબ છે ઓપરેશન અભિસ્તાદ. બીજો પ્રશ્ન છે, હેનલી ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? કેટલું છે? સાચો જવાબ છે ચોથું. ત્રીજો પ્રશ્ન છે, નોંગ ખાઈમેલ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે મેઘાલયમાં. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં આરોગ્ય સેતુ 2.0નું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે જેપી નડ્ડા. પાંચમો પ્રશ્ન છે, બેલિસ્ટા સ્પાઈડર નામની નવી કરોળિયાની પ્રજાતિ ક્યાં શોધાઈ? સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાતમો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન સન્માન કયા દેશે આપ્યું? સાચો જવાબ છે સેશેલ્સ. આઠમો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલી હેલિના મિસાઇલ કયા દેશે વિકસાવી છે? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત લેન્ડિંગ સિસ્ટમનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે ઉદયપુર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, શાંઘાઈ સહયોગ સંગઠન મહિલા ફોરમ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે બિશ્કેક. તો આ હતા 29 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.